બસ એવું કોઈ સાથે ક્યારેય આગળ પણ કોઈ બેન દીકરીઓ સાથે બને નહીં, બસ એવી માંગ છે. શું સમગ્ર મામલો શું બન્યો હતો તમારી સાથે? મારા પતિને કેન્સરની બીમારી હતી અને એ બીમારીના હિસાબે એનું 11/11/2025ના રોજ મૃત્યુ થયું હતું. અને ત્યાર પછી જે આપણે સુવારાની વિધિ ત્રીજે દિવસે કરવામાં આવે તો એ વિધિમાં મારા સાસુ અને મારા નણંદ દ્વારા મને બળજબરીપૂર્વક મારા વાળ ઉતારી લેવામાં આવ્યા. શું કહીને વાળ ઉતારવામાં આવ્યા? મારા સાસુ અને મારા નણંદે એમ કીધું કે તારા પતિ પાછળ કે મુંડન કરાવવું જ પડશે, જો નહીં કરાવું ને તો ત્યાર પછી આપણે જે કંઈ કાર્ય કે જે કંઈ વિધિ કરીને એ વિધિ પહોંચશે નહીં એમ. તમારા સાસરિયાવાળા ભૂવા ભરાડીમાં પણ માનતા હતા, તે શું સમગ્ર વાત હતી? હા, મારા સાસુ ખાસ કરીને જોવરાવામાં ને ભૂવામાં ને એવું બધું બહુ માનતા હતા. તો ટ્રીટમેન્ટ બી કરાવી મારા પતિની કેન્સરની, તો છેલ્લે ટ્રીટમેન્ટ બી બંધ કરાવી દીધી અને આ રીતના ભૂવામાં માની. અને હવે શું માંગ છે? તમે પૈસાની પણ એક માંગ કરી છે સાસરિયા પાસે? પૈસાની તો માંગ નથી, પણ મારા જે 2 બાળકો છે એ બાળકોનું ભરણ પોષણ મારે આગળ કઈ રીતે કરવું. પોલીસ ફરિયાદ કરી છે, શું માંગ છે તમારી? પોલીસ ફરિયાદ કરી છે. માંગ એટલી જ છે કે આ અંધશ્રદ્ધા ક્યારેય આગળ ફેલાય નહીં અને જે બાળકના હિસ્સામાં જે કંઈ આવતું હોય બસ એ દઈ દે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.